ઘરે મહેમાન આવવાના હોય કે પછી ઘરમાં કોઈ વડીલ વ્યક્તિ હોય કે જેને હાડકાનો પ્રોબ્લેમ હોય, તો એના માટે આપણે આજે એક સરસ મજાની રેસીપી બનાવવા જઈ રહ્યા છે. મહેમાન આવશે અને બનાવશો તો એકદમ નવું લાગશે અને મહેમાન પણ તમારા વખાણ કરતાં થાકશે નહીં. નાના મોટા સૌના માટે એકદમ હેલ્ધી આ રેસીપી બનાવીએ. સુપર સહેલિયાથી હું નિપા સ્વાગત કરું છું મારા કિચનમાં. ચાલો જઈએ મારા કિચનમાં આજે શું બને છે. સૌથી પહેલાં આપણે એક તપેલી લઈશું, એની અંદર 1.5 કપ પાણી લઈ લઈશું અને એની અંદર આપણે અડધો કપ જેટલો ગોળ ઉમેરી લેવાનો છે. અહીંયા મેં દેશી ગોળ લીધો છે જે સ્વાદમાં ખૂબ જ ગળ્યો છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો. ત્યારબાદ આપણે ગોળને પાણીની અંદર સરસ રીતે ઓગાળી દેવાનો છે. પાણીમાં આપણે આ રીતે ગોળ ઓગાળ્યા બાદ આપણે એને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું અને ગોળને ઓગળવા દઈશું અને પાણીને ઉકળવા દઈશું. આ રીતે પ્રોસેસ કરવો ખાસ જરૂરી છે, જેથી કરીને આપણે જ્યારે રેસીપી બનાવીશું તો એક સરખું એનું ગળપણ રહેશે અને આપણી રેસીપી ફટાફટ બની જશે. અને આ ગોળ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે દેશી લીધો છે અને દેશી જો તમારી પાસે હોય તો એ જ લેવાનો આગ્રહ રાખવો, કેમ કે એ ખૂબ હેલ્ધી હોય છે. હવે આપણે એક કઢાઈ લઈશું, એની અંદર 1/3 કપ જેટલું અહીંયા મેં ઘી લીધું છે. ઘીની માત્રા થોડી આગળ પડતી હશે તો આ રેસીપી ખૂબ સરસ લાગશે, પણ જો તમને ઓછું ગમે તો તમે થોડું 2 ચમચી ઓછું અંદર ઉમેરી શકો છો. ઘી ગરમ થાય એટલે આપણે એની અંદર ઉમેરી દેવાનો છે મેજિકલ ઇન્ગ્રેડિયન્ટ અને એ છે રાગીનો લોટ. તો અહીંયા આપણે અડધો કપ રાગીનો લોટ ઉમેરી દેવાનો છે. ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખીશું અને ધીમા તાપે લગભગ આપણે 12થી 14 મિનિટ માટે એને સરસ રીતે શેકી લેવાનો છે. આપણે બધા જ જાણીએ છીએ કે રાગી ખૂબ જ હેલ્ધી છે અને રાગીમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ અને પ્રોટીન રહેલું છે. વેઇટ લોસ માટે અને વાળની ક્વોલિટી માટે તો એકદમ ઉપયોગી બની જાય છે. અને હા, સ્કિન માટે પણ એન્ટી એજિંગનું કામ એ કરે છે. બીજું ખાસ મહત્ત્વનું છે કે જે માતા પોતાના બાળકને ફીડિંગ કરાવતી હોય એના માટે તો આ રાગી ખાસ ઉપયોગી બની જાય છે. અને હા, કેન્સર માટે પણ એ ખૂબ ઉપયોગી છે. તો તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે આ સાઈડ ગોળનું પાણી પણ સરસ રીતે ઉકળવા લાગ્યું છે અને આ સાઈડ આપણો રાગીનો લોટ પણ સરસ રીતે શેકાઈ ગયો છે. એકદમ હલકો થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ઉપર થોડું ફ્લફીનેસ પણ આવી ગઈ છે. હવે આપણે એની અંદર ગરમ પાણી જે આપણે રાખ્યું હતું તે આપણે અંદર ઉમેરી લેવાનું છે. તો અડધો કપ રાગીનો લોટની સામે આપણે 1.5 કપ પાણી લીધું છે, એટલે કે 3 ગણું પાણી ખાસ લેવું જરૂરી છે. જ્યારે પણ કોઈ પણ શીરો આપણે ગોળમાં બનાવતા હોઈએ તો પહેલાં આપણે પાણીમાં ગોળને ઓગાળી લેવો ખૂબ જરૂરી છે, જેથી કરીને રેસીપી ઝડપથી પણ બનશે અને પાણી અને ગોળ એક રસ થયેલો હશે તો સરસ રીતે એબ્ઝોર્બ થઈ જશે અને આપણને આ રેસીપી બનાવતા બિલકુલ વાર પણ નહીં લાગે. તો આ રીતે આપણે કોન્સ્ટન્ટલી એને હલાવતા રહેવાનું છે અને એને મિક્સ કરતા જવાનું છે. તો બધું પાણી બળી જાય ત્યારબાદ અને આ રીતે પેનથી છૂટો પડી જાય શીરો અને ગોળ ગોળ ફરવા લાગે એટલે સમજવું કે આપણો શીરો પરફેક્ટ શેકાઈને તૈયાર થઈ ગયો છે. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ઘી પણ છૂટું થઈ રહ્યું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે તમને થોડું ફોર્મ જેવું દેખાય છે. તો આ વસ્તુ એટલા માટે બને કે દેશી ગોળ લીધો છે એના કારણે આ વસ્તુ બની રહી છે. તો એમાં ગભરાવાની કોઈ જરૂર નથી, પણ ઘી સરસ રીતે છૂટું પડી ગયું છે. અને હા, ઘી વધારે પડતું ખાવું ન ગમે તો મેં તમને આગળ કીધું તેમ થોડું ઓછું પણ ઉમેરી શકો છો. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ પરથી ઉતારી દીધું છે અને સરસ રીતે આપણો શીરો લસલસતો બની ગયો છે. હવે આ વધારાનું જો તમને ઘી દેખાય છે તો તમે ખાવાની સાથે લેશો તો તમને મજા આવશે અને તમને જો વધારે ખાવું ન ગમે તો તમે એને કાઢી લઈ શકો છો. અને આપણે કરી લીધું છે સર્વ. ગાર્નિશ કરી લઈશું બદામથી. તમને ઇલાયચી પાવડર ગમે તો તમે ઇલાયચી પાવડર પણ અંદર ઉમેરી શકો છો, પણ ગોળ સાથે અમારા ઘરમાં ઇલાયચી ખાવી ગમતી નથી હોતી એટલા માટે મેં અંદર નથી ઉમેરી. ડ્રાય ફ્રૂટ્સ તમે કોઈ પણ તમારી ચોઈસના ઉમેરી શકો છો. કોપરાનું છીણ પણ તમે એની અંદર ઉમેરી શકો છો. ઈચ એન્ડ એવરીથિંગ તમારા ટેસ્ટ પ્રમાણે તમે એની અંદર ઉમેરી શકો છો, પણ માપ ખાસ ધ્યાન રાખવાનું જેથી કરીને તમારી જે શીરાની કન્સિસ્ટન્સી છે તે પરફેક્ટ બને અને ખાવાની ખૂબ જ મજા પડશે. તો આ રેસીપી તમને કેવી લાગી મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો જેથી કરીને તમને નવા વિડીયો મળે. ફરી મળીશું નવી સહેલી સાથે. ત્યાં સુધી આવજો.